જેટલા ગુણ 100 ભગવદીમાં હોય ને એટલા ગુણ એક ગાયમાં હોય છે. જો ક્યાંક મોકો મળે ને ગાયની સેવા કરવાનું તો અચૂક કરવું. 100 ભગવદીથી જે ફલ મળે એ ગાય માતાને ભોગ આરોગાવાથી, પ્રેમ કરવાથી, લાડ કરવાથી મળતો હોય તો બીજું તમને શું જોઈએ? એક જગ્યાએ સાંભળ્યું હતું કે આપણને કોઈ ગમવા લાગે ને તો બધું જ ગમવા લાગે. આ એવું છે, તમે પ્રભુને જે પ્રિય છે એ તમને ગમવા લાગે ને તો પ્રભુ તમને પ્રેમ કરવા લાગે. તો ગાયોથી એવો પ્રેમ કરવો. ગાયોથી પ્રેમ તો શ્રી વલ્લભના સેવક નારાયણદાસ બ્રહ્મચારીએ કર્યો છે. એમ વાત નથી આવતી, ગાયોને બહુ પ્રેમ કરતા. હંમેશા ધ્યાન રાખતા કે ગાયોની ઘાસમાં રજ ના આવી જાય. કેમ કે એવો ભાવ કે ગાયના ઘાસમાં રજ આવશે ને તો દૂધમાં રજ આવશે, દૂધમાં રજ આવશે તો મારા પ્રભુનું તત્સુખનું ધ્યાન કેવી રીતના રાખીશ? પ્રભુને આનંદ કેમનું આવશે? હંમેશા ધ્યાન રાખે. એક દિવસ બહુ સુંદર નારાયણદાસે પકવાન સિદ્ધ કર્યા અને એમની ભત્રીજી એમની સાથે રહેતી. બહુ સુંદર પકવાન સિદ્ધ કરી પ્રભુને અંદર ભોગ ધરાવી બહાર આવ્યા. બહાર આવ્યા તો ભત્રીજીએ જોયું કે નારાયણદાસની આંખો ભરી આવી છે, ચોધાર આંસુ. પૂછ્યું કે શું થયું, આપ કેમ રડી રહ્યા છો? નારાયણદાસે કહ્યું કે બેટા, મને એવું થાય છે કે આપણે પ્રભુ માટે બધું કરીએ છીએ, પ્રભુને અંદર સુંદર ભોગ ધર્યું છે, પણ શું પ્રભુ આનંદથી સ્વીકારતા હશે? શું પ્રભુને આનંદ આવતો હશે? શું આપણે પ્રભુનું સારી રીતે ધ્યાન રાખી શક્યા છીએ? એવો નારાયણદાસને વિચાર આવ્યો. ભત્રીજી કહે કે કોઈ સામાન્ય જીવ હોય ને અને વલ્લભની કાનીથી પ્રભુની સેવા કરે ને તો એની બી સેવા પ્રભુ સ્વીકારે છે. તમે તો પણ વલ્લભના ભગવદી સેવક છો, આપની સેવા પ્રભુ કેમ નહીં સ્વીકારે? ત્યારે નારાયણદાસે ભત્રીજીને શિક્ષા આપી કે જો આપણે પ્રભુની સેવા કરીએ છીએ ને, આપણે પ્રભુને ભોગ ધરીએ છીએ ને, એ બધું ઠીક છે, પણ જે દિવસે પ્રભુને ઉત્તમ ભોગ ધરીએ અને કોઈક મહેમાન કે વૈષ્ણવ ઘરમાં આવી જાય અને પ્રભુનો મહાપ્રસાદ એ વૈષ્ણવને અંગીકાર, વૈષ્ણવને ગ્રહણ કરાવવામાં આવે ત્યારે માનવું આજે પ્રભુએ પ્રેમથી ભોગ આરોગ્યો છે, આજે પ્રભુ આનંદથી બિરાજી રહ્યા છે. એવા ભગવદી વૈષ્ણવ હતા જે આવો મનોરથ કરતા, જે ગાય માટે, પ્રભુ માટે નિત્ય પોતાનો ભાવ પ્રગટ કરતા. એટલે એવી રીતના આપણે પણ ગાયને પ્રેમ કરવો જોઈએ. અને આગળ શ્રી હરિરાયજી વર્ણન કરતા કહે છે, ઘંટા નાદ કરત સબ ડોલે, अपने अपने बछरन बोले, अपने अपने बछरन बोले. शंखनाद खिरखन में सोहे, श्रवण सुनत सब को मन मोहे. शंखनाद खिरखन में सोहे, श्रवण सुनत सब को मन मोहे. श्रवण सुनत सब को मन मोहे. श्रवण सुनत सब को मन मोहे. मंगल शब्द कान जब पर्यो, सकल साज कर मेले धर्यो, सकल साज कर मेले धर्यो. मंगल शब्द कान जब पर्यो, सकल साज कर मेले धर्यो, सकल साज कर मेले धर्यो, सकल साज कर मेले धर्यो. यह विधि घर घर ते चली, नंद नंदन को देखन आली. नंदन को देखन आली. यह विधि घर घर ते सब आली. नंद नंदन को देखन आली. नंद नंदन को देखन आली. ત્રણ
વખત ઘંટાનાદ થયો અને 3 વખત કેમ? તો સાત્વિક, રાજસ અને તામસ ભક્તોને એ સમજાવવા માટે કે આવો હવે પ્રભુ જાગવાના છે. આ સાત્વિક, તામસ, રાજસ કોણ છે? તો તામસ પ્રકૃતિના એ જીવ છે જેને જલ્દી ભાવ આવી જાય અને જલ્દી અભાવ આવી જાય, જેમ ચાચા હરિવંશજી. પછી આવે રાજસ પ્રકૃતિ એટલે રાજસી પ્રકૃતિના જીવ, અને પછી સાત્વિક પ્રકૃતિના જીવની વાત આવે જે કોણ છે? જે પોતાનું સર્વ સમર્પણ પ્રભુના યુગલ ચરણારવિંદમાં કરી ચૂક્યા છે. આ એ સાત્વિક જીવો છે. ખબર છે, ભગવાને જ્યારે રાસ માટે વેણુનાદ કર્યો તો સૌથી પહેલા સાત્વિક રજભક્તોને રાસમાં પ્રવેશ આપ્યો છે. સાત્વિક ભક્તો અમ્મા શત્રાણી છે, જેના 2 બાળકો કૃષ્ણ જોડે રમતા. એટલો આનંદ આવતો જ્યારે કૃષ્ણ અને 2 બાળકો રમતા. કોઈક મહામારી આવી તો એક બાળક લીલામાં પહોંચ્યો. થોડાક સમય પછી બીજો બાળક પણ લીલામાં પહોંચ્યો. એ અમ્મા શત્રાણીને બહુ શોક થયો, બહુ દુઃખમાં રહેતી કે મારા 2 બાળકો આ જગતમાં ના રહ્યા. એક વખતે શ્રી ગુસાઈજી ઘરે પધાર્યા તો કહ્યું, અમ્મા तो इतनो शोक काय को बनावे है? तो कहूं, जयराज मेरे दोनों बालक दोनों लीला में पहुंच गए, तो मुझको वाको दुख है. कहूं, अम्मा तेरे दोनों बालक लीला में ही तो पहुंचे हैं, माँ लीला में निकुंज में श्री ठाकुर जी की सेवा में है, तू क्यों दुखी हो गए? क्योंकि जयराज बात वो नहीं है, दुख ये है कि प्रभु नंदालय में तो मेरे बालक के साथ खेलते, यहाँ जब मेरे 2 बालक थे तो नित्य प्रभु की सेवा में रहते, प्रभु के साथ रहते, प्रभु के साथ माखन चोरी करते, और अब प्रभु की व्यथा कैसी हो रही होगी, प्रभु को कितनो दुख हो रहो होगा. मारा प्रभु ने केवड़ું દુઃખ થતું હશે કે મારા 2 સખા હવે મારી સાથે ખેલવા માટે નથી.